મહેસાણાની આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દેદિયાસણમાં વિજ્ઞાન મેળા, આનંદ મેળા અને પ્રી સ્કૂલના બાળકોના વાર્ષિક રમતોત્સવનું આયોજન. મહેસાણા જિલ્લાની દેદિયાસણ ગામમાં આવેલી આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં બાળકો વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવે તેમજ વિજ્ઞાનની જે નવી શોધખોળો થઈ રહી છે તેના પ્રત્યે જાણકાર થાય તે માટેના એક નાના પ્રયાસ રૂપે ગુજરાતી મીડિયમ ધોરણ 5 થી 8ના બાળકોનું વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લઈ 50 વિજ્ઞાનના પ્રયોગોના મોડેલ બનાવી તેમજ તે કયા સિદ્ધાંત પર કાર્ય કરી રહ્યું છે તે ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે આનંદ મેળામાં વિવિધ નાસ્તાના સ્ટોલ્સ તેમજ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં વાલીશ્રીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રી સ્કૂલના બાળકો માટે વાર્ષિક રમતોત્સવમાં સરસ મજાની રમતોનું પણ આયોજન થયું હતું, જેમાં વિવિધ ગેમ રાખવામાં આવી હતી ને અમુક ગેમ બાળકોના વાલીશ્રી પણ રમ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી, આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ બાળકોને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વિજ્ઞાન મેળામાં 1 થી 3 નંબર આવેલ બાળકોને ભગવદ્ ગીતા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. મારું નામ છે પટેલ મનીષાબેન જયેશભાઈ. હું આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુજરાતી મીડિયમની અંદર પ્રિન્સિપલ તરીકેનું વર્ક કરી રહી છું. આજે બાળકોમાં એક ઉત્સાહ જોવા મળે છે, તો આ ઉત્સાહ અમને બાળકોએ થોડા સમય પહેલા અમને રજૂઆત કરી હતી અને શિક્ષકની પણ એવી ઈચ્છા હતી કે આપણે એક સરસ મજાના વિજ્ઞાન મેળા અને એમ કે આનંદ મેળાનું આયોજન કરીએ. તો આજે 28 તારીખ છે, ડિસેમ્બર છે અને અમે એને અહીંયા બાળકો સામે અને વાલી સામે ખુલ્લો મૂકેલો છે. બાળકોએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે, જેમાં 51 તો એમના સાયન્સના પ્રયોગો છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન એવા બધા સરસ મજાના પ્રયોગો એમણે રજૂ કર્યા છે. અને એમાં વાત કરીએ તો બેટરીથી ચાલતી સાયકલ, સોલર પેનલ, પછી એનાથી વાત કરીએ તો પેટ્રોલથી જે આગ લાગે છે તો એના માટે એને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય એવા સરસ મજાના પ્રયોગો એમણે અહીંયા રજૂ કર્યા છે. એનાથી વધારે વાત કરીએ તો આનંદ મેળાનું પણ પ્લાનિંગ કરેલું છે. આનંદ મેળામાં ગેમ ઝોન છે અને ફૂડ ઝોનનું પણ પ્લાનિંગ કર્યું છે. ફૂડ ઝોનમાં 40 જેટલા સ્ટોલ બાળકોએ રજૂ કર્યા છે. એમાં 40 જેટલા જે સ્ટોલ છે એમાં પાણીપુરી છે, પછી ચાટ છે, પછી મસાલા પાપડ છે, ખીચું છે, એવા ઘણા બધા છે એમ. અને ગેમ ઝોનની અંદર બાળકો અહીંયા આગળ જ્યારે એમના વાલી સાથે આવે છે તો અહીંયા એનો ફૂટઝોલનો પણ આનંદ મેળવે છે, વિજ્ઞાન મેળાનો પણ આનંદ મેળવે છે અને સાથે સાથે એમના રમતગમતમાં પણ આનંદ મળે એ માટે સરસ મજાની ગેમનું પણ આયોજન કરવામાં આવેલું છે. આશરે 501 બાળકો આમાં પાર્ટિસિપેટ છે. મારું નામ પટેલ અવની ધવલકુમાર. હા, હું વિજ્ઞાન શિક્ષક છું. અહીંયા આજે આપણે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અને એ દરેક વિદ્યાર્થીઓએ ટેકનોલોજી આધારિત અલગ અલગ પ્રયોગો બનાવ્યા છે. કયા પ્રયોગો બનાવવામાં આવ્યા છે? તમે જોશો તો ઘણા બધા પ્રયોગો છે. ટેકનોલોજી આધારિત લેઝરના બી પ્રયોગો છે, ઇલેક્ટ્રિકના બી પ્રયોગો છે. ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે ઘણા છોકરાઓએ પાણી ખેતી લાયક અલગ અલગ પ્રયોગો બનાવ્યા છે. કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રયોગો બનાવવામાં આવ્યા છે? અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રયોગો બનાવવામાં આવ્યા છે કે ટેકનોલોજી કેટલી બધી ઉપયોગી છે, ટેકનોલોજીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એના આધારિત બધા અલગ અલગ પ્રયોગો બનાવ્યા છે. આરજે ઇન્ટરનેશનલ પબ્લિકના ચેરમેન તરીકે ડૉક્ટર યોગેશ પટેલ હું આજે ખરેખર એક આનંદ અનુભવું છું. આજે જે ગુજરાતી મીડિયમના સ્ટાન્ડર્ડ 5th, 6th, 7th, 8ના બાળકોએ જે આ સાયન્સ ફેરમાં જે સાયન્સ કૃતિ અને એમાં બી ખાસ કે લોઝ ઉપર બાળકોએ જે બનાવ્યું છે, એનર્જી લોમાં જનરલી બાળકોએ પ્રકારના જે કાઇનેટિક એનર્જીમાંથી સોલર એનર્જીમાં જે કન્વર્ટ થતા મોડલ બનાવ્યા છે. આટલી નાની ઉંમરે બાળકોને આ જે સિદ્ધાંત લો ઓફ એનર્જીનો જે સિદ્ધાંત બાળકોને અત્યારે સમજણ પડે છે, રિયલી ઇટ્સ અ ગ્રેટ થિંગ. અને બાળકોની જોડે જોડે જે પેરેન્ટ્સ અને એમના વાલી મિત્રોનો જે ઉત્સાહ છે એ બી ખરેખર બહુ ગજબ છે. અને એમના સપોર્ટના કારણે આજે સાયન્સ ફેર તેમજ અમારું જે ફૂડ કોર્ટ્સ બાળકોએ જે અરેન્જ કર્યું છે અને ગેમ ઝોન, આ બધી એક્ટિવિટી સક્સેસફુલ રહી. અને તમારો જે બધાનો સાથ સહકાર મળ્યો એ બદલ ખરેખર ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.